આ લાકડી એક પરીની છે. એને મેં મારી પાસે એટલા માટે રાખી છે કે જ્યારે આપણા લગ્ન થશે ને ત્યારે હું એ પરીને બોલાવીને તારી બધી ઈચ્છા પૂરી કરીશ. અરે શું થયું? તમે મજાક બહુ સારું કરી લો છો. હસતા હસતા મારું તો પેટ દુખવા લાગ્યું છે. અરે તું એને મજાક સમજે છે? હા, આ મજાક જ છે. આમ કહીને છોટું હરણે લાકડી ઉઠાવી. તો તું કહેવા માંગે છે કે આ છડી કોઈ પરીની છે? હા છે. તું કહે તો હમણાં જ તેને બોલાવું. આમ કહી મોન્ટુ વાંદરો ઊંચા અવાજમાં કહે છે, એ જાદુઈ પરી, તારા આવવાનો સમય થયો છે. જલ્દીથી મારી સામે આવ. આમ કહેતા પવન ફૂંકાવા લાગ્યો અને ધૂળની ડમરીઓ તેમની આજુબાજુ ઉડવા લાગી અને ત્યાં જ પરી પ્રગટ થઈ. જોયું? વિશ્વાસ આવ્યો કે નહીં? છોટું હરણના નાકમાં ધૂળ હતી, તેથી તેને થોડી છીંક આવી. છીંકવાની સાથે તેના કાનમાંથી બુટિયા અને ગળાનો હાર નીચે પડ્યો અને મોન્ટુ વાંદરો ચોંકી ગયો. અરે, તું તો છોટું હરણ છે. તે મને ઉલ્લુ બનાવ્યો. ત્યાં જ છોટું હરણે જોરથી બૂમ પાડી.